અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ફ્લાઇટ ક્રેશ ઘટના મામલે રિપોર્ટ આવ્યો છે. પ્રાઇમા ફેસી રિપોર્ટમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ફ્યુઅલ કટ ઓફ થઈ ગયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આનું મિકેનિઝમ કયા પ્રકારનું હોય છે એ ટેકનિકલ બાબત જાણવાનો પ્રયાસ કરીશું કેપ્ટન ઉમંગ જાની સાથે. આપણે હાલ છીએ એક બોઈંગ પ્લેનમાં અને આખી સિસ્ટમ શું હોય છે એ જાણવાનો એમની પાસે પ્રયાસ કરીએ. સાહેબ, આ રિપોર્ટ પ્રાઇમા ફેસી આવ્યો છે, એમાં 2-3 વાતનો ખાસ ઉલ્લેખ છે. એક, ફ્યુઅલ ફ્લો બંધ થઈ જવો. મેકેનિઝમ શું હોય છે અને આ એકચ્યુઅલ શું કહેવા માંગે છે એ આપ જો આ આખી સિસ્ટમથી સમજાવવાનો પ્રયાસ કરી શકો તો. એમાં ફ્યુઅલ કટ ઓફનો ઉલ્લેખ થયેલો છે. એટલે ફ્યુઅલ કટ ઓફ સામાન્ય રીતે બે પ્રકારે થતું હોય છે. એક તો ફ્યુઅલ કટ ઓફ સ્વિચ આપેલી હોય છે, જે થ્રોટલ ક્વાર્ટરના પાછળના ભાગમાં હોય છે અને જે મેટલ ગાર્ડથી પ્રોટેક્ટેડ પણ હોય છે. અને એ સ્વિચ સામાન્ય રીતે કંઈ હાથ વાગીને ઓપરેટ થઈ જાય એવું નથી હોતું, પણ એને ખેંચીને બહાર કાઢીએ અને પછી એને ઓપરેટ કરવાની હોય છે. જો કે આપણે અત્યારે બેઠા છીએ જૂના મોડલ છે, પણ અત્યારે મોડર્ન પ્લેન્સમાં એ પ્રકારની ટોગલ સ્વિચ જેમાં એક મિકેનિકલ લોક આપેલું હોય છે, એટલે એ પ્રકારની હોય છે. અને બીજું જે કટ ઓફ વાલ્વ છે એ રીતે તો કે એન્જિનની પોતાની એક ઇલેક્ટ્રોનિક કંટ્રોલ સિસ્ટમ હોય છે અને એ દ્વારા પણ જો ફ્યુઅલ કંટ્રોલ વાલ્વ શટ ઓફ થઈ ગયો હોય તો એમાં એન્જિન ફેલ થવાની સંભાવના રહેલી હોય છે. આપણે જે પ્લેનમાં હમણાં બેઠા છીએ એની એ જે ફ્યુઅલ ફ્લોની સ્વિચ કઈ છે અને એ જ્યારે પ્લેન ક્રેશ થયું હતું ત્યારની પરિસ્થિતિ શું હતી અને એના પહેલાંની શું પરિસ્થિતિ હતી એ સ્વિચની આપ જો સમજાવી શકો તો. ફ્યુઅલ કટ ઓફ, આ જે થ્રોટલ ક્વાડ્રન્ટ હોય છે, થ્રોટલ ક્વાડ્રન્ટના પાછળના ભાગમાં ફ્યુઅલ કટ ઓફ સ્વિચ હોય છે. તો એને ઓપરેટ કરવા માટે એને પહેલાં આ રીતે, જેમ કે આ જૂનું મોડલ છે તો એને પહેલાં ખેંચીને આ રીતે બહાર કાઢવાની હોય છે અને પછી એના આ રીતે એ લોક થતી હોય છે. આ જૂનું મોડલ છે. નવા મોડલમાં આ સ્વિચનો શેપ જે છે થોડો અલગ હોય છે અને એની ઓપરેટ કરવાની જે સિસ્ટમ હોય છે થોડી ઓપરેટ. તો બાજુમાં તમે એક નાની સ્વિચ જોઈ શકો છો. એ પ્રકારની સ્વિચ અત્યારે અહીંયા આ જગ્યાએ કટ ઓફ સ્વિચ તરીકે આપવામાં આવે છે. મતલબ કે જ્યારે પ્લેન ક્રેશ થવાની હતું ત્યારે આ મોડમાં હતું, બરાબર ને? એના પહેલા મતલબ જો આ પોઝિશનમાં જો ધારો કે સ્વિચ હોય તો સૌથી પહેલાં તો એન્જિન જ ચાલુ ના થાય, કારણ કે આ ફ્યુઅલ કટ ઓફ પોઝિશન છે. આ વિમાનનું એન્જિન ચાલુ થયું, એને ટેક્સિંગ કરીને રનવે સુધી ગયું, રનવેથી એને ટેક ઓફ કર્યું, સફળતાપૂર્વક એ ટેક ઓફ પણ થઈ ગયું. અને તો જો આ પ્રકારનું થયું હોય તો એનો મતલબ કે એ વખતે બધું નોર્મલ પોઝિશનમાં જ હતું. પણ અચાનક જ આ જે સ્વિચ છે નીચે આવી ગઈ હશે અને જ્યારે ક્રેશ થયું ત્યારે ફરીથી ઓન થયું હોવાનો પણ એમાં ઉલ્લેખ છે રિપોર્ટમાં. એટલે ક્રેશ પોઝિશનમાં જે રિપોર્ટમાં એવું છે કે ક્રેશ પોઝિશનમાં છે ને એ રન પોઝિશનમાં છે આ રીતે. એટલે શક્ય છે કે પાયલટે એ વખતે એન્જિન સ્ટાર્ટ કરવાની કોશિશ કરી હોય એવું પણ બને. જી. એ સાથે સાથે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ પણ છે કે કોકપિટનો જે વોઇસ રેકોર્ડર છે એમાં કેટલાક મહત્વના સંવાદ પણ રેકોર્ડ થયા છે અને રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે 2 કલાકનો સંવાદ બંને પાયલોટ વચ્ચે અથવા તો જે કોમ્યુનિકેશન એમના સ્ટાફ સાથે થયું હશે એ વાતનો પણ આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ કેટલી મહત્વની કડી સાબિત થઈ શકે આખી તપાસમાં? વિમાનમાં કોકપિટ વોઇસ રેકોર્ડર નામનું એક યંત્ર લગાવેલું હોય છે, જે કોકપિટની અંદર ઉત્પન્ન થતા જે અવાજો છે એને રેકોર્ડ કરવાનું કામ કરે છે. અગર છેલ્લા 2 કલાકનું રેકોર્ડિંગ અગર મળેલું છે તો પછી એની અંદર એટલે એમાં એક એવું હોય કે જૂનો ડેટા ભૂસાતો જાય અને નવો ડેટા એની ઉપર અપલોડ થતો જાય અને એ કન્ટિન્યુઅસ પ્રોસેસ હોય છે ફ્લાઇટ દરમિયાનની. એટલે કોકપિટ વોઇસ રેકોર્ડર અંદર કોકપિટમાં થયેલી 2 પાયલટો વચ્ચેની વાતચીત, કોઈપણ પ્રકારના બઝર અને સ્વિચના અવાજો, એ તમામ પ્રકારનું અંદર રેકોર્ડ થતું હોય છે. અને ઇન્વેસ્ટિગેશન પછી જ્યારે બ્લેક બોક્સ રિકવર કરવામાં આવે તેની સાથે કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરના ડેટા આપણને મળતા હોય છે. એટલે હાલ જે આખા 15 પેજનો રિપોર્ટ છે એમાં સૌથી મહત્વની વાત અને જો ધ્યાન કેન્દ્રિત કરી શકાય એ વાત હોય તો આ ફ્લો બંધ થવો અથવા તો ચાલુ થવો, તો આ રીઝન કેટલું માનો છો આખી ફ્લાઇટની દુર્ઘટના પાછળ આપ? આ મિકેનિકલ સ્વિચ છે અને આ પાયલટ દ્વારા ઓપરેટ થતી હોય છે. આ જનરલી ઓટોમેટિક ઓપરેટ નથી થતી હોતી. એટલે આ જે વિમાન જ્યારે ક્રેશ થયું ત્યારે એટલે જે પ્રમાણે જો રિપોર્ટ છે અને જેમાં એ રિપોર્ટની અંદર જે ફોટો બતાવેલો છે એ ઉપરની પોઝિશનમાં છે, જેમ કે રન પોઝિશનમાં બતાવે છે. એટલે હવે એ તપાસનો વિષય છે કે રન પોઝિશનમાં જે એટલે કટ ઓફમાંથી રન પોઝિશનમાં ગયું છે જેની કોઈ શક્યતા પ્રાથમિક કાં તો પહેલેથી એ રન પોઝિશનમાં હતી અને કોઈ બીજી સિસ્ટમ દ્વારા એન્જિન કટ ઓફ થવામાં આવ્યા છે, એ હજી તપાસનો વિષય એવું લાગી રહ્યું છે. આ માત્ર પ્રાથમિક રિપોર્ટ છે. એ ફાઇનલ રિપોર્ટ જે આવે એ આપણે એને ફાઇનલ ગણી શકીએ. પ્રાથમિક રિપોર્ટ જે છે ને એ ફર્ધર જે ઇન્વેસ્ટિગેશન છે અને એનો ઉદ્દેશ જે છે આ પ્રકારના એક્સિડન્ટ ના થાય એના માટેનો હોય છે. જી.
ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો આ હતા કેપ્ટન ઉમંગ જાની કે જેઓ 20 વર્ષથી વધારે જે હવાઈ જહાજ છે એ હવાઈ જહાજ ઓપરેટ કરવાનો અનુભવ ધરાવે છે અને મેકેનિઝમ શું હોઈ શકે, આજે દુર્ઘટના બની એમાં કયા પ્રકારની પરિસ્થિતિ હતી અથવા તો પહેલાં ફ્લાઇટ ક્રેશ થતાં પહેલાં શું પરિસ્થિતિ હતી એ એમને એક સાદી અને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમ છતાંય આ હજુ પ્રાઇમા ફેસી રિપોર્ટ છે અને આવનારા દિવસોમાં જ્યારે વિસ્તૃત અહેવાલ સામે આવશે ત્યારે જ આનાથી વધારે વિગતો અને સ્પષ્ટતા ઓરિજિનલ હકીકત શું હતી ફ્લાઇટ ક્રેશ થવાની એ તમામ બાબતો આવનાર દિવસોમાં સામે આવી શકે છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.